ફ્રેન્ડ્સ, જર્ની ઓફ ફિઝિક્સમાં આપ સૌનું સ્વાગત છે. લાસ્ટ લેક્ચરની અંદર આપણે વધારાના સ્વાધ્યાયના દાખલાઓ કરેલા હતા. ઓકે, ત્યાંથી આપણે આગળ કન્ટિન્યુ કરીએ. બરાબર છે. ચાલો, તો આજનો લેક્ચર જે છે એ વધારાના સ્વાધ્યાયનો આપણો લાસ્ટ લેક્ચર હશે. બરાબર, આજના લેક્ચરમાં આપણું વધારાનું સ્વાધ્યાય કમ્પ્લીટ થઈ જશે. એટલે ત્યાર પછી આપણે ડાયરેક્ટલી એમસીક્યુ ઉપર અટેક કરીશું. ઓકે ફ્રેન્ડ્સ, ચાલો શું કહે છે 31માની રકમ? તો કે પ્રોટોન અને ન્યુટ્રોન છે એ મૂળભૂત કણો નથી. હાલમાં આપણને ખ્યાલ છે એ પણ કોઈ ક્વાર્ક્સના બનેલા છે. બરાબર. ઓકે, ક્વાર્ક્સ મુખ્યત્વે બે છે, અપ ક્વાર્ક્સ અને ડાઉન ક્વાર્ક્સ, જેના પરનો વિદ્યુતભાર +2/3e અને -1/3e છે. આપણને ખ્યાલ છે. બરાબર. અપ ક્વાર્ક્સ જે છે એના પર કેટલો વિદ્યુતભાર છે? +2/3e જેટલો વિદ્યુતભાર છે. અને ડાઉન ક્વાર્ક્સ જે છે એના પર કેટલો વિદ્યુતભાર છે? -1/3e જેટલો વિદ્યુતભાર છે. તો પ્રોટોન અને ન્યુટ્રોનનું બંધારણ જે છે એ કેવું હોઈ શકે તે જણાવો. બરાબર છે. ઓકે, આના સિવાય આપણી પાસે ટોટલ 6 ક્વાર્ક્સ છે. આ બે અને એના સિવાય બીજા 4, ટોટલ 6 ક્વાર્ક્સ છે. બરાબર. પણ એના વિશે બાકીના વિશે અત્યારે હાલમાં આપણે ઇન્ફોર્મેશનની જરૂર નથી. બરાબર. ઓકે, તો આપણને કીધું છે કે તો પ્રોટોન અને ન્યુટ્રોનનું બંધારણ કેવું હોઈ શકે. બરાબર. તો તમે ધારી શકો કે ભાઈ પ્રોટોન પરનો કુલ વિદ્યુતભાર છે કેટલો? +1. ઓકે, તો ધારો કે અપક્વાર્ક્સ જે છે, ઓકે, એક્સ અપક્વાર્ક્સની જરૂર પડે છે અને વાય ડાઉન ક્વાર્ક્સની જરૂર પડે છે. બરાબર. તો તમે લખી શકો એક્સ જેટલા અપક્વાર્ક્સ પ્લસ વાય જેટલા ડાઉન ક્વાર્ક્સ બરાબર 1. ઓકે, અને અહીંયા પર પણ એવી રીતે કરી શકો કે ભાઈ આના પરનો કુલ વિદ્યુતભાર કેટલો છે? 0 છે. ઓકે, તો કેટલા અપક્વાર્ક્સ જોશે ને કેટલા ડાઉન ક્વાર્ક્સ જોશે? તો બે સમીકરણ તમને બની જશે. ઓકે, એના પરથી. ઓકે, તો એના પરનો કુલ વિદ્યુતભાર તમે લખી નાખજો 0. તો સમીકરણ 1 અને 2નું સાદુરૂપ આપીને તમે ફાઇનલી નક્કી કરી શકશો કે એક્સની વેલ્યુ કેટલી અને વાયની વેલ્યુ કેટલી. બરાબર. તો એ એક મેથડ થઈ ગઈ. નહીંતર તો આપણે આપણી રીતે પણ લખી શકીએ એમ છે, જે હું તમને લખાવું છું. બરાબર, કે ભાઈ અહીં પ્રોટોન પરનો વિદ્યુતભાર કેટલો છે? પ્રોટોન પરનો વિદ્યુતભાર કેટલો? તો કે +e જેટલો જોવા મળે છે. બરાબર છે. તો માટે પ્રોટોનનું બંધારણ આપણે લખવું હોય તો કઈ રીતે લખી શકો? માટે પ્રોટોનનું બંધારણ આપણને ખબર છે 3 ક્વાર્ક્સ થઈને તે બનાવવાના. બરાબર ને? એક પ્રોટોન અને ન્યુટ્રોન છે 3 ક્વાર્ક્સનો જ બનેલો છે. એમ તો 3 ક્વાર્ક્સ જ રહેવા જોઈએ. બરાબર. તમે એમ કહો કે ચાલો ભાઈ આવડા 2 જોડીએ ને આવડા કેટલા જોડીએ? 4 જોડીએ, 6 બનાવી નાખો. એમ નહીં. બંને અપ ક્વાર્ક્સ અને ડાઉન ક્વાર્ક્સ થઈને ટોટલ 3 જ તે ક્વાર્ક્સ થવા જોઈએ કોલેમાં. તો પ્રોટોનનું બંધારણ આપણે શું કરવું જોઈએ? તો કે આપણે લેવું જોઈએ UUD. મતલબ શું થશે? 2/3e + 2/3e -1/3e ચાર્જ. તો કેટલો થઈ જશે? આ 4, 2 ને 2 4 -1 ના છેદમાં 3e જેટલો થઈ જાય. ધેટ મીન્સ 3/3 કેટલો થઈ ગયો? +e ચાર્જ થઈ ગયો પ્રોટોનનું બંધારણ. તો માટે પ્રોટોનનો વિદ્યુતભાર આવી ગયો ને +e જેટલો. તો માટે પ્રોટોનનું બંધારણ કેટલું હોવું જોઈએ? UUD પ્રકારનું હોવું જોઈએ. તમે લખી શકો માટે પ્રોટોનનું બંધારણ UUD પ્રકારનું હોવું જોઈએ. હવે ન્યુટ્રોન પરનું વાત કરીએ. ન્યુટ્રોનનો વિદ્યુતભાર કેટલો છે? તો કે 0. માટે ન્યુટ્રોનનું બંધારણ કેટલું હોવું જોઈએ? એવું હોવું જોઈએ પરિણામે કુલ વિદ્યુતભાર એનો કેટલો થવો જોઈએ? 0. તો અને 3 વિદ્યુતભાર 3 ક્વાર્ક્સ જ થવા જોઈએ. તો આપણે લઈ શકીએ UDD. ઓકે, ડાયરેક્ટ પણ કરી શકો છો મેં કીધું એમ. તો આ 2/3e -1/3e -1/3e કેટલો આન્સર આવશે? ફાઇનલી 0 આન્સર આવે છે. ઓકે, 0 થશે એમ. ઓકે, તો આપણને પ્રોટોનનું બંધારણ UUD હોવું જોઈએ અને ન્યુટ્રોનનું બંધારણ કેટલું હોવું જોઈએ? UDD હોવું જોઈએ. બરાબર છે. તમે આ રીતે ફાઇનલી સોલ્યુશન કરીને પણ તમે જવાબ આપી શકશો. ઓકે, કોઈ પ્રોબ્લેમ નથી આપણને. ચાલો, ત્યાર પછીનો સેકન્ડ ક્વેશ્ચન છે એ શું કહેવા માગે છે? જોઈ લો. તો માત્ર સમજૂતી જ આપવાની છે. ઓકે, તો જોઈ લઈએ. ચાલો, શું કહે છે? સ્થિત વિદ્યુત ક્ષેત્રમાં જે આ તટસ્થ બિંદુ છે. ઓકે, સ્થિત વિદ્યુત ક્ષેત્રમાં જ્યાં તટસ્થ બિંદુ છે. સ્થિત વિદ્યુત ક્ષેત્ર એટલે કેવું કે એ ફિક્સ હોય એમ. ઓકે, તો ધારી લો કે સ્થિત વિદ્યુત ક્ષેત્ર આપણે ત્રિકોણ કોઈ લઈ લઈએ. ચાલો, અહીંયા પર +q વિદ્યુતભાર, અહીંયા +q વિદ્યુતભાર, અહીંયા +q વિદ્યુતભાર. તો એના કેન્દ્ર આગળ અહીંયા પર ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર પરિણામી કેટલું હશે? તો કે 0 હોય છે. ચોરસે લઈ શકો છો, પંચકોણ, ષષ્ઠકોણ,
ઓકે, અષ્ટકોણ બધા એના ખૂણા ઉપર જે છે ને શિરોબિંદુ પર તમે સરખો વિદ્યુતભાર મૂકી દેશો ને તો પણ પરિણામે એના કેન્દ્ર આગળ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કેવું હશે? શૂન્ય હશે. તો કે વિદ્યુત ક્ષેત્રમાં જે તટસ્થ બિંદુ છે, તટસ્થ બિંદુ છે એનો મતલબ શું થાય કે એવી જગ્યા કે જ્યાં પર વિદ્યુત ક્ષેત્ર કેવું છે? શૂન્ય થશે. બરાબર, ત્યાં એવી જગ્યા કે પરિણામે ત્યાં વિદ્યુત ક્ષેત્ર કેટલું થશે? શૂન્ય થશે. ઓકે, એને કહેવાય તટસ્થ બિંદુ. બરાબર. ઓકે, ત્યાં પરીક્ષણ વિદ્યુતભાર મૂકવામાં આવે તો દાખલા તરીકે ધારો કે એક સૂક્ષ્મ વિદ્યુતભાર અહીંયા પર મૂકવામાં આવે છે તો દર્શાવો કે વિદ્યુતભારનું સંતુલન અસ્થાયી છે. મતલબ કે આ વિદ્યુતભાર ટોટલી જે છે સંતુલિત રીતે સરખી રીતે ગોઠવાયેલા નથી, સ્થાયી રીતે ગોઠવાયેલ નથી. બરાબર. તો આપણે કઈ રીતે ક્વેશ્ચનનો આન્સર આપી શકીએ? તો કે દાખલા તરીકે અત્યારે તો જો એના પર લાગતું પરિણામે બોળ કરેલું છે ટોટલ શૂન્ય છે. ઓકે, હાલમાં તો આપણને એવું લાગે છે સ્થાયી છે. બરાબર. પણ હવે શું કરવામાં આવે તો કે જે બાકીની બધા તંત્ર છે એની અંદર ને આમાં અલગ પડે છે. દાખલા તરીકે હવે પ્લસ ઈ વિદ્યુતભાર અહીંયા પર ચાલ્યો ગયો ભૂલથી પણ. બરાબર. તો શું થશે? પ્લસ ઈ વિદ્યુતભાર અહીંયા પર ચાલ્યો આવ્યો તો પણ એ અહીંયા પર જવાની કોશિશ કરે છે કે જ્યાં કંઈ જ નથી. પરિણામે વિદ્યુત ક્ષેત્ર કેટલું છે? શૂન્ય છે. પરિણામે વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે છતાં પણ એ એના તરફ ખેંચાય છે. તો એ શું થયું પરિણામે? ઓકે, તો ત્યાં તો કોઈ આપણે વિદ્યુત ક્ષેત્ર પણ નથી, પરિણામે છતાં પણ એ શું થાય છે? ત્યાં પર આના કારણે અપાકર્ષણ બળ ને આના અપાકર્ષણ બળના કારણે પરિણામે શું થાય છે? અહીંયા પર જઈને પાછો ત્યાં સેટ થાય છે. પરંતુ તમે જોઈ શકો છો અહીંયા પર કોઈ પરિણામે કોઈ વિદ્યુત ક્ષેત્ર અંદરના ભાગમાં છે જ નહીં આ બિંદુ પાસે, છતાં પણ આ પ્રોસેસ થાય છે. તો આના આધારે શું કહી શકીએ આપણે કે વિદ્યુતભારનું સંતુલન છે કેવા પ્રકારનું છે? સ્થાયી નથી. બરાબર, અસ્થાયી પ્રકારનું છે. ઓકે, ચાલો સેકન્ડ ક્વેશ્ચન. જો બે સમાન વિદ્યુતભાર એકબીજાથી અમુક અંતરે મૂકેલા છે, બે સમાન વિદ્યુતભાર, તો ધારો કે એક પ્લસ ક્યુ જેટલો ચાર્જ અને અહીંયા પર પ્લસ ક્યુ જેટલો ચાર્જ, ચાલો બે સમાન પ્રકારના વિદ્યુતભાર ગોઠવેલા છે, એકબીજાથી અમુક અંતરે ગોઠવેલા છે. વિદ્યુતભારની સાદી રચના માટે પણ આ સંતુલન અસ્થાયી છે તે ચેક કરો. બરાબર. તો અહીંયા પર દાખલા તરીકે પરિણામે વિદ્યુત ક્ષેત્ર કેવું આવશે? શૂન્ય આવશે. ચાલો અહીંયા કોઈ એક પરીક્ષણ વિદ્યુતભાર મૂકીએ. ઓકે, આપણે પ્લસ ઈ વિદ્યુતભાર મૂકો અથવા માઇનસ ઈ ચાર્જ મૂકીએ. ચાલો હવે આપણે ક્યારેક માઇનસ ઈ પણ ટ્રાય કરીએ, માઇનસ ઈ ચાર્જ કરીએ. બરાબર. અહીંયા પર તો શું થશે આના પર? તો કે દાખલા તરીકે માઇનસ ઈ ચાર્જ છે અહીંયાથી અહીંયા પર ચાલી ગયો અથવા તો અહીંયા પર ચાલી ગયો તો પણ એ શું થશે? પાછો હતો ત્યાં તે આવવાની કોશિશ કરશે કે નહીં? ઓકે, તો શું આપણે દોલનો થશે. બરાબર. સરળ આવર્ત ગતિ નહીં થાય. ઓકે, યાદ રાખજો, દોલનો થશે. બરાબર. આ બાજુ જશે ને આ બાજુ હોય તો આ બાજુ જવાની કોશિશ કરશે તો પરિણામે એ શું થશે? આ રીતે દોલનો કરીને પરિણામે અહીંયા સ્થિર થશે પાછો. બરાબર છે. તો એની એ જ પ્રોસેસ થઈ ગઈ. વિદ્યુતભારનું અહીંયા પાછો અહીંયા જવાની કોશિશ કરતો હતો ને, તો અહીંયા પર પણ આ રીતે દોલિત કરવામાં આવે તો પાછો શું કરશે? પોતાની મૂળ જગ્યાથી આપણે વિચલિત કર્યો તો પણ દોલિત ગતિ કરીને પાછો હતો ત્યાં તે પાછો આવવાની કોશિશ કરે છે. જ્યાં કંઈ જ નથી વિદ્યુત ક્ષેત્ર પરિણામે 0 છે ત્યાં આવવાની કોશિશ કરે છે. બરાબર છે. તો પરિણામે પણ આપણે કહી શકીએ કે અહીંયા પર વિદ્યુતભારનું સંતુલન છે કેવું છે? અસ્થાયી પ્રકારનું છે. બરાબર છે. ઓકે, ચાલો તો આ રીતે તમે એનો આન્સર આપી શકશો. ક્લિયર? ચાલો ફ્રેન્ડ્સ, ત્યાર પછી જોઈએ વધારાના સ્વાધ્યાયનો 33મો દાખલો. શું કહે છે? તો કે આકૃતિમાં એક રચીને દર્શાવી છે. બરાબર. એના ઉપર આપણે વર્ણન કરેલું છે. તો કે એમ દળ અને માઇનસ ક્યુ વિદ્યુતભાર ધરાવતા એક કણને, ઓકે, એક કણ છે એમ દળ અને માઇનસ ક્યુ વિદ્યુતભાર ધરાવતો એક વિદ્યુતભારિત કણ છે. એને બે પ્લેટો વચ્ચેથી Vx જેટલા વેગથી x દિશામાં દાખલ થાય છે. શું થાય છે? આની અંદર Vx જેટલા વેગથી અંદર દાખલ થાય છે. તો આનો પ્રારંભિક વેગ કેટલો થઈ ગયો? તો કે Vx થયો. બરાબર છે. x દિશામાં દાખલ થાય છે, આ રીતે દાખલ થાય છે. તો પ્લેટોની લંબાઈ L છે. અહીંયાથી લઈને અહીંયા સુધી આ પ્લેટની લંબાઈ જે છે કેટલી છે? L છે. અને પ્લેટો વચ્ચેનું જે વિદ્યુત ક્ષેત્ર છે, ઓકે, વિદ્યુત ક્ષેત્ર કેટલું છે? ઓકે, વિદ્યુત ક્ષેત્ર ઈના ઈ જ છે. બરાબર. વિદ્યુત ક્ષેત્ર મતલબ આપણને આપેલો છે અને પ્લેટની લંબાઈ આપણને આપેલી છે L છે. ઓકે, તો પ્લેટના દૂરના છેડે કણનું શિરોલંબ વિચલન, આ નજીકનો છેડો છે ને, તો આ પ્લેટનો દૂરનો છેડો છે. દૂરના છેડે કણનું થયેલું વિચલન કેટલું છે? તો આ x દિશામાં ગતિ કરે છે તો વિચલન કઈ દિશામાં થયું છે? y દિશામાં છે ને. તો y દિશામાં થતું વિચલન QEL²/2mVx છે. જ્યાં m એ શું છે? ઇલેક્ટ્રોનનો દળ છે. બરાબર. તો આવું હોય છે તેમ દર્શાવવાનું છે, સાબિત કરીને આપવાનું છે આપણે. ઓકે,
ચાલો તો અહીં પર આપણે જોઈએ તો કે અહીંયા કણ જે છે અહીંયાથી લઈને અહીંયા સુધી જાય છે તો એ શું કરે છે? નિયમિત વેગથી ગતિ કરે છે, એમાં કોઈ અડચણ થતું નથી. પરંતુ તમે જોઈ શકો છો વિદ્યુત ક્ષેત્ર છે ઉપરથી નીચે તરફ છે. ઓકે, તો અહીંયા ધન વિદ્યુત ભાર છે બધો, અહીંયા ઋણ વિદ્યુત ભાર છે. તો એક્સ દિશામાં તો કણ પોતાની નિયમિત વેગથી ગતિ ચાલુ જ રાખે છે, બરાબર. પણ વાય દિશામાં એનો વેગ કેટલો હતો? પ્રારંભિક 0 હતો વાય દિશામાં. અને હવે શું થાય છે? એના પર બળ લાગે છે, પરિણામે પદાર્થ શું થશે? વાય દિશામાં પણ થોડુંક સ્થાનાંતર કરશે. તો એ અહીંયા એલ જેટલું લંબાઈનું અંતર કાપે સુરેખ પથ પર, તો એને વાય દિશામાં કરેલું સ્થાનાંતર કેટલું એ શોધીને આપવાનું છે. એટલે વિચલન કેટલું થયું છે શોધવાનું રહેશે, બરાબર. એક કામ કરીએ, પહેલાં તો એ શું કરે, અહીંયાથી એલ લંબાઈ કાપતા માટે કેટલો સમય લે છે એ આપણે શોધીને આપણે આપી, બરાબર. મતલબ કે એ શું કરે છે, અહીં કણ જે છે એક્સ દિશામાં તો નિયમિત વ્યક્તિને જ ગતિ કરશે ને, તો એલ જેટલું અંતર કાપવા માટે કેટલો સમય લાગશે એ શોધી નાખીએ. એટલા સમય સુધી એ શું કરે છે? વાય દિશામાં સ્થાનાંતર કરશે, મતલબ કે વિચલન કરે છે. પછી વિચલન નહીં કરે, કેમ કે એના પર લાગતું બળ આની બહાર નીકળે જાય એટલે લાગશે નહીં, બરાબર. તો એ જ્યારે અહીંયાથી અહીંયા બહાર નીકળે છે ને, ઓન ધી સ્પોટ બહાર જ્યારે નીકળે છે, ઓકે આપણે થોડુંક હજી લંબાઈ દઈએ, તો એ જ્યારે બહાર નીકળે છે અહીંયાથી, ત્યારે એનું વિચલન કેટલું થયેલું હશે એ આપણે શોધીને આપવાનું છે, બરાબર છે. ઓકે, તો લખીએ અહીંયા પર તો કે અહીં કણ જે છે એ એક્સ દિશામાં, એક્સ અક્ષની દિશામાં કેવી ગતિ કરે છે? તો કે નિયમિત વેગથી જ ગતિ કરે છે, બરાબર. માટે વેલોસિટી કેટલી છે? vx બરાબર શું થશે? ડિસ્ટન્સ કેટલું કાપે છે? l ના છેદમાં ટાઈમ t. ધેટ મીન્સ ટાઈમને કરતા બનાવો તો t બરાબર શું લખાશે? l ના છેદમાં vx થશે. એટલા સમય સુધી કણ શું કરે છે? ગતિ કરે. એટલા સમય સુધી એના પર બળ લાગશે ને, પછી બળ નથી લાગતું. એટલા સમય સુધી એના પર બળ લાગશે, બરાબર. એટલા સમય સુધી જે વિદ્યુત ક્ષેત્રમાં રહે છે તો એટલા સમય સુધી એના પર બળ લાગશે ને. ઓકે, તો અહીં પદાર્થ પર હવે કણ પર વાય દિશા માટે લઈએ. એક્સ દિશામાં કમ્પ્લીટ થઈ ગયું, હવે વાય દિશા માટે. તો ઉપરનો પોર્શન કમ્પ્લીટ ભૂલી જાઓ. હવે ખાલી આવડો ટાઈમ જ યાદ રાખવાનો છે. વાય દિશા માટે લાગતું બળ કેટલા સમય સુધી લાગે છે? તો કે એલ ના છેદમાં vx સુધી. વાય દિશામાં પ્રારંભિક વેગ કેટલો છે? 0, બરાબર ને. કણનો પ્રારંભિક વેગ તો 0 હતો ને, સ્ટાર્ટિંગમાં તો વાય દિશામાં ગતિ કરતું જ નહોતું ને. ઓકે, ચાલો તો ઓકે, હવે લાગતું બળ, અહીં લાગતું બળ કેટલું થશે? તો કે F = QE = M × A. તો એના પરથી પ્રવેગ કેટલો થશે? તો કે QE/M. એના પરનો વિદ્યુતભાર Q એટલે કેટલા લખાશે? ઓકે, Q ના Q જ રાખવાના છે ને, ઇલેક્ટ્રોન નથી કીધો કે -Q વિદ્યુતભારિત કણ છે, મતલબ કે વિદ્યુતભાર કેટલો છે? વિદ્યુતભારનું મૂલ્ય Q છે. તો ચાલો, પ્રવેગ મળી ગયો, પ્રારંભિક વેગ છે, ટાઈમ છે, આપણે શોધવાનું છે શું? વાય દિશામાં થતું સ્થાનાંતર કેટલું છે શોધવાનું છે. તો આપણી પાસે એક સૂત્ર છે, ડિસ્ટન્સ d = v0t + 1/at². એ કિંમત મૂકે તો માટે ઓકે. હવે આકૃતિની કોઈ જરૂર નથી, બરાબર છે. ઓકે, તો એ ઉપર તરફ જો ઋણ વિદ્યુતભાર છે તો ઉપર તરફ જ ગતિ કરશે ને, બરાબર છે. ચાલો ને આપણે રાખીએ, કોઈ પ્રોબ્લેમ નહીં. તો કે હવે કયું સૂત્ર આપણે એપ્લાય કરીએ? માટે y = v0t + 1/at² મુજબ, અથવા તો અહીં x બરાબર લખીએ ને આપણે, કઈ વાંધો નહીં, y બરાબર લખીએ. y = v0 કેટલા થશે? તો કે 0 છે, તો આખું સ્ટેપ જ 0 + 1/2 એ કેટલા થશે? તો કે QE/M, બરાબર. મૂલ્યની જ વાત છે. ઓકે, આપણે ખબર છે ઉપર દિશામાં સ્થાનાંતર કરે, દિશા કંઈ દર્શાવવાની જરૂર નથી, એટલે માઇનસ નહીં આવડવા સ્ટેપ કરવું તમારે ખાસ. ઓકે, અને t કેટલા છે? તો કે l² ના છેદમાં vx². સો ફાઇનલી થતું સ્થાનાંતર મતલબ કે વિચલન કેટલું થશે? તો કે QE/L² ના છેદમાં કેટલા થશે? જો ચેક કરો, 2m × vx², જે આપણને આપેલું છે, બરાબર છે. ઓકે ફ્રેન્ડ્સ, ઓકે, તો એટલું સ્થાનાંતર થાય છે, આપણે સાબિત કર્યું. હવે લાસ્ટમાં કીધું છે ગતિ કેવા આકારે ગતિ કરે છે, બરાબર છે. તો અહીંયા ઓલું સૂત્ર થાય ને, અહીંયા જો લેન્થ જે છે એની સાથે સ્ક્વેર છે, બરાબર. આપણે લેન્થની સાપે આ એક્સ અક્ષ છે ને એમાં લેન્થ આપેલી છે અને વાય દિશામાં સ્થાનાંતર છે. તો તમે ચેક કરી શકો સૂત્ર y = mx² + c સાથે કમ્પેરિઝન કરી શકાય એમ છે. l² છે ને એટલા માટે થઈને, બરાબર. બાકી બધું કોન્સ્ટન્ટ છે.
ક્યુ કોન્સ્ટન્ટ, E 2 M Vx પ્રારંભિક વેગ બધું કોન્સ્ટન્ટ છે, બરાબર. તો આમાં c બરાબર 0 થશે. ઓકે, તો આ સમીકરણ થયું ને m એનો QE/2 M Vx² થશે. તો આ સૂત્ર આને લાગુ પડે છે. ઓકે, તો આ કોનું સૂત્ર છે? પરવલય આકાર ગતિ કરતા પદાર્થ માટેનું સમીકરણ છે, બરાબર. તો આનો ગતિપથ કેવો હશે? પરવલય આકારનો હશે, બરાબર. જો સુરેખ પથ હોત ને તો સુરેખ પથ માટે આવું લખે y બરાબર mx + c લખે, સ્ક્વેર ન આવે. સ્ક્વેર હોય તો એ શેનું થઈ જશે? પરવલયનું થઈ જશે. ક્લિયર? ખ્યાલ આવે છે? તો મતલબ કે આનો ગતિપથ કેવા આકારનો હશે? પરવલય આકારનો જોવા મળે છે ગતિપથ, બરાબર છે. ઓકે, તો આપણે ગતિનો પ્રકાર નહીં પણ ગતિપથનો પ્રકાર જણાવવાનો હતો, બરાબર. થોડી હિન્ટ આપી હતી ને એના આધારે આપણે કીધું છે. ધોરણ 11 બુક જોવો બસ, તો નોર્મલ આપણે અહીંયા એટલો ખ્યાલ આવી જ જાય છે ને સૂત્ર પ્રમાણે. તો એનો ગતિપથ કેવો આવશે? પરવલય આકારનો આવશે, બરાબર. ઓકે, ચાલો ત્યાર પછી 34મો દાખલો જોઈ લો. શું કહે છે આપણને? તો કે ઘણી બધી વસ્તુઓ આપણને આપી છે કે ઉપરના દાખલામાં તે જો તમે એમાં પ્રારંભિક વેગ જે છે એ કેટલો લઈ લો? તો કે કીધું છે 2 × 10⁶ મીટર/સેકન્ડ લઈ લો. બે પ્લેટો વચ્ચેનું અંતર કેટલું લઈ લો? 0.5 મીટર લઈ લો, બરાબર. શું કહે છે? અહીંયાથી પદાર્થ જે જાય છે ને અહીંયા પર કણ, બરાબર, ક્યુ વિદ્યુત ભારિત કણ છે, બરાબર. તો ઇલેક્ટ્રોન ઉપરની પ્લેટને ક્યાં અડશે એવું કીધું છે. ઓકે, તો અહીંયા ઇલેક્ટ્રોન છે તો -e નો વિદ્યુત ભાર છે. ઉપરની પ્લેટને ક્યાં અડશે? એટલે કેટલા અનંત લંબાઈની પ્લેટ છે. આ પ્લેટ જે છે અનંત લંબાઈની પ્લેટ છે. તો આના પર બળ લાગવાને કારણે શું થશે? ઋણ વિદ્યુત ભાર છે, અહીંયાથી અહીંયા જશે તો અહીંયા સુધી અડશે. તો આ આપણે લેન્થ શોધીને આપવાની છે, ક્યાં અડશે, બરાબર. તો એના માટે આપણે પ્રારંભિક Vx આપી દીધા છે. બે પ્લેટો વચ્ચેનું અંતર મતલબ કે આપણને આ y થશે. ઓકે, આ બે પ્લેટો વચ્ચેનું અંતર એટલે વધીને અહીંયાથી શરૂઆત કરે ગતિની તો પણ અહીંયા સુધી પહોંચે એમ, બરાબર છે. ઓકે, વિદ્યુત ક્ષેત્ર આપી દીધું છે. તો ઇલેક્ટ્રોન ઉપરની પ્લેટને ક્યાં અથડાશે, બરાબર છે. તો ઓકે, સૂત્ર છે ને આપણી પાસે અહીંયા વિચલન થતું વિચલનનું સૂત્ર y બરાબર QEL²/2M Vx². ઓકે, લાસ્ટ દાખલામાં અહીંયા m બરાબર મેં ફૂલ ખ્યાલ નથી પણ મેં ઇલેક્ટ્રોનનું દળ કીધું છે શાયદ, પરંતુ અહીંયા દળ જે પદાર્થ છે ને એનું દળ છે, બરાબર. ઓકે, ચાલો. ઓકે, અત્યારે તો આપણા માટે અહીંયા કણ જે છે કયો છે? ઇલેક્ટ્રોન છે. તો આપણે ઇલેક્ટ્રોનનું દળ લઈશું. તો અહીંયા આપણે કેટલે અડશે, બરાબર. તો ઉપરની પ્લેટને ક્યાં અડશે? તો કે L અંતરે અડશે, અહીંયા 0 થી લઈને. તો આપણે L² ને કરતાં બનાવીએ તો કે y2 માસ ઓફ ઇલેક્ટ્રોન Vx² / Q × E બરાબર L². ઓકે, વાયની કિંમત કેટલી આપી છે આપણને? 0.5 એટલે 5 × 10⁻³ લખી શકો. 2 માસ ઓફ ઇલેક્ટ્રોન મને ખ્યાલ છે 9.1 × 10⁻31 kg. Vx આપણને આપ્યા છે, હા, પેલા છે 2 × 10⁶ × 2 × 10⁶, બરાબર. છેદમાં Q વિદ્યુતભાર, ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર કેટલો આવશે? 1.6 × 10⁻19. વિદ્યુત ક્ષેત્ર આપ્યું છે 9.1 × 10⁻². ઓકે, તો જે પણ ફાઇનલ આન્સર આવશે L² બરાબર ફાઇનલ આન્સર આવશે, બરાબર. એનું વર્ગમૂળ કાઢજો એટલે L બરાબર એટલા મીટરમાં આન્સર આવશે. જે પણ આન્સર આવે એ શું છે? આપણો L² છે ને. ઓકે, એનું વર્ગમૂળ કાઢો. જે જવાબ આવ્યો એનો વર્ગમૂળ કાઢશો એટલે તમને ફાઇનલી કેટલે છે તમને જવાબ મળશે. તો લખી શકો તમે. તો ઇલેક્ટ્રોન ઉપરની પ્લેટને એટલા મીટર, જ્યાંથી શરૂઆત કરી છે ત્યાંથી એટલા મીટર અંતરે અથડાશે, બરાબર છે. મિલીમીટરમાં આન્સર લાવી દો તો કોઈ પ્રોબ્લેમ નથી. ઓકે, ચાલો ફ્રેન્ડ્સ, તો અહીંયા પર આપણું વધારાનું સ્વાધ્યાય પૂરું થાય છે. MCQ જોઈએ. MCQ નંબર 99, બરાબર છે. ઓકે, 3 MCQ આપણે જોઈએ. મને લાગ્યું કે આ જે લેક્ચર અધૂરો રહે છે એની અંદર આપણે 3 MCQ પૂરા કરી દઈએ, બરાબર છે. એક 99, એક 116, એક 117 આપણે 3 MCQ કરાવીએ. ઓકે, ચાલો. તો શું કહે છે 99નો MCQ? તો કે R ત્રિજ્યાના ગોળાની કદ ઘનતા આપી છે આપણને. R ત્રિજ્યાનો ગોળો જે છે, ઓકે, એની કદ ઘનતા ρ = કેટલા છે? K × R⁴ A. ઓકે, તો જો R બરાબર R/2 અંતરે
ઓકે, શું કહે છે? સ્મોલ આર બરાબર કેપિટલ આર અંતરે મળતા વિદ્યુત ક્ષેત્ર કરતાં 8મા ભાગનું મળે છે. ક્યાં પર? તો કે અહીંયા આર અંતરે મળતું વિદ્યુત ક્ષેત્ર જે એક્ઝેક્ટલી કેટલા છે? સ્મોલ આર ઇઝ ઇક્વલ ટુ કેપિટલ આર બાય 2 છે, બરાબર. તો ત્યાં મળતું વિદ્યુત ક્ષેત્ર અને આર અંતરે મળતું વિદ્યુત ક્ષેત્ર, તો આપણને ખબર છે ઓલવેઝ આ જ વિદ્યુત ક્ષેત્ર વધારે હોય. ઓકે, આના કરતાં 8મા ભાગનું છે. તો આના ગુણ્યા હું 8 કરું તો આ બંને કેવા થશે? સરખા થઈ જશે. આ આર અંતરે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર જે છે સ્મોલ આર અંતરે, એના ગુણ્યા 8 કરું તો મને શું મળશે? સપાટી ઉપર મળતું વિદ્યુત ક્ષેત્ર મને મળી જશે, બરાબર છે. ઓકે, તો સપાટી પર વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે આપણે જોઈએ. તો કે સપાટી પર વિદ્યુત ક્ષેત્ર E બરાબર ઓકે કે ક્યુ ઓપન, આપણને ખબર છે કે ક્યુ ઓપન આર સ્ક્વેર થાય. ઓકે, સો કુલ વિદ્યુત ભાર કેટલો છે એના પર? તો કે કે ના કે, બરાબર. હવે એના પર કુલ વિદ્યુત ભાર કેટલો હશે? તો કે આપણને ખબર છે રો ઇન્ટુ શું કરી શકાય? વી કરી શકાય, બરાબર, અપન આર સ્ક્વેર. સો કે ના કે, રોની વેલ્યુ આપણે લખી શકીએ કે ઇન્ટુ કેપિટલ આર રેસ ટુ એ લખવા પડશે, બરાબર ને, કેમ કે સ્મોલ આર બરાબર આપણે કેટલા અંતરે લીધું છે? કેપિટલ આર જેટલા અંતરે લીધું છે, એટલા માટે થઈને આના કે આર રેસ ટુ એ છે ને, તો એમાં કે ના કે આર એટલે કેપિટલ આર લેવો પડશે, આરની એ ઘાત, બરાબર છે, ઇન્ટુ વી. વી એટલે શું લખાય? 4/3 પાઈ કેપિટલ આર ક્યુબ લેવો પડશે અને અપન છે આર સ્ક્વેર. સો સપાટી ઉપર ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કેટલું થશે? કે ઇન્ટુ કે, ચાલો માની લો એક જ સરખા કે હોય, એમ પણ કોન્સ્ટન્ટ જ છે ને, ઇન્ટુ શું થશે? 4 પાઈ. ઓકે, અહીંયા શું છે? આર રેસ ટુ સ્ક્વેર છે, ઓકે 3 છે છેદમાં 3 ઇન્ટુ આર ની કેટલી થશે? એ ઘાત. અહીંયા 3 ઘાત છે ને અહીંયા 2 ઘાત છે, બે ઘાત ઉડી જાય તો અહીંયા કેટલી વચ્ચે? 1 ઘાત વચ્ચે, તો એ પ્લસ 1 ઘાત થઈ, બરાબર. તો ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કેટલું થયું? એટલું થયું. હવે એવી રીતે તે આપણે ક્યાં જોવાનું છે? r/2 અંતરે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. એવી રીતે તે અહીંયા r/2 અંતરે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર, તો એને મેં આપણે ER વડે દર્શાવી દઈએ. ચાલો, E સ્મોલ આર વડે. તો E આનો આ જ થશે ને, આના પ્રમાણમાં જ થશે. કેટલું થશે? કે ક્યુ અપન સ્મોલ આર સ્ક્વેર લેવાશે, બરાબર છે. ઓકે, કે ના કે સ્મોલ ક્યુની વેલ્યુ કેટલી લઈશું આપણે? તો કે રો ઇન્ટુ વી. ઓકે, ચાલો અપન આર સ્ક્વેર. ઓકે, કે ના કે રોની વેલ્યુ આપણે સામેથી મૂકીએ, કે ઇન્ટુ આર રેસ ટુ એ છે, બરાબર, ઇન્ટુ વી એટલે કેટલા લખાશે? 4/3 પાઈ સ્મોલ આર ક્યુબ અપન આર સ્ક્વેર. ઓકે, સો સ્મોલ આર અંતરે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કેટલું થશે? કે સ્ક્વેર આર રેસ ટુ એ પ્લસ 1 ઘાત ને અહીંયા 4/3 આવશે, બરાબર. ઓકે, અને પાઈ પણ વધે છે, ચાલો તો 4 પાઈ લખીએ આપણે. ચાલો, તો નોર્મલી આપણને એવું કીધું છે કે આ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર જે છે એના ગુણ્યા 8 કરશો તો આવડા મળશે, તો આપણે એની વેલ્યુ શોધવાની છે. ચાલો, બરાબર. ઓકે, તો હું કિંમતો મૂકી દઉં બંને. ચાલો, ઓકે, મને એવું લાગે છે આકૃતિની જરૂર નથી. તો E ઇન્ટુ સ્મોલ આર ગુણ્યા 8 કરો એટલે તમને શું મળે છે? કેપિટલ આર મળે છે. ઓકે, કેપિટલ આર અંદર ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર મળે છે, બરાબર. ચાલો, તો સ્મોલ આર કેટલા થાય છે? 4 પાઈ કે સ્ક્વેર આરની એ પ્લસ 1 ઘાત ના છેદમાં 3 ગુણ્યા 8 બરાબર 4π/3 કે સ્ક્વેર કેપિટલ આર જે છે એની એ પ્લસ 1 ઘાત, બરાબર. ઓકે, બાકીનું બધું કેન્સલ થાય તો અહીંયા શું વધે છે? આપણે આરની એ પ્લસ 1 ઘાત ગુણ્યા 8 બરાબર અહીંયા પર આરની એ પ્લસ 1 ઘાત. મને ખબર છે સ્મોલ આર બરાબર કેટલા લેવાના છે? કેપિટલ r/2 લેવાના છે. તો અહીંયા લઈએ કેપિટલ r/2 ની એ પ્લસ 1 ઘાત ગુણ્યા 8 બરાબર આરની એ પ્લસ 1 ઘાત, બરાબર છે. ચાલો, બંને ઇક્વલ છે. તો સ્ટેપ આવતા જાય છે, બરાબર ને, આપણે ધીરે ધીરે. માટે આમ લખી શકાય આર જે છે એની એ પ્લસ 1 ઘાત ને છેદમાં 2 છે એની એ પ્લસ 1 ઘાત ગુણ્યા 8 બરાબર આરની એ પ્લસ 1 ઘાત. કેન્સલ થઈ જશે તો આ ઉપર જાય તો શું લખાય? 8 બરાબર 2 ની એ પ્લસ 1 ઘાત. 8 એટલે આમ લખાય 2 નો 3 ઘાત બરાબર 2 ની એ પ્લસ 1 ઘાત.
ઓકે સો 3 બરાબર a પ્લસ 1 આ ઘાત સરખાઈ બરાબર, તો a બરાબર કેટલા લખાશે 2 થશે બરાબર છે. ચાલો દાખલો આમ છે નોર્મલી એકદમ નાનો જ તે, પણ હું જો મેં તમને ઘણા બધા ઇઝી સ્ટેપમાં સમજાવ્યો છે ને એમાં થોડોક મોટો થયો છે બરાબર. ઓકે ચાલો તો આ રીતે આપણે દાખલો કરી શકાશે. ચાલો તો આમાં આન્સર કેટલો આવે છે 99માં આન્સર a બરાબર આપણને કેટલા મળે છે 2 મળે છે. ઓકે નંબર 99 કમ્પ્લીટ. હવે જો 116 નંબરનો દાખલો MCQ સોરી. 2 અનંત લંબાઈના તારની રેખીય ઘનતા λ1 અને λ2 છે. 2 અનંત લંબાઈના તાર છે. ઓકે ચાલો 2 વચ્ચેનું અંતર આપણને કહી દીધું છે r છે, અને 2ની રેખીય ઘનતા આની λ1 લઈ લે, આની λ2 લઈ લઈએ. બંને વચ્ચેનું અંતર કેપિટલ R છે, તો કોઈ એક તાર પર એકમ લંબાઈ દીઠ લાગતું બળ કે છે. શું કે છે? એકમ લંબાઈ દીઠ લાગતું બળ, એટલે F/L તમારે મેળવવાના છે. એકમ લંબાઈ દીઠ લાગતું બળ બરાબર. ઓકે 2 વચ્ચેનું અંતર R છે ને, તો દાખલા તરીકે ધારી લઈએ λ1 જે લંબાઈનો λ1 જે રેખીય ઘનતા ધરાવતો તાર જે છે એના વડે R અંતરે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય? રેખીય ઘનતા λ1 છે એના વડે R અંતરે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય? તો કે E બરાબર 2k λ/r સૂત્ર છે ને, એમાં λ બરાબર કેટલા મૂકી દઈએ? λ1 મૂકી દઈએ બરાબર. તો હવે દાખલા તરીકે ધારો કે અહીંયા નાનકડો એક ભાગ ધારી લઈએ આપણે, કે જેની લંબાઈ કેટલી લઈ લઈએ આપણે L, તો એની રેખીય ઘનતા કેટલી છે? λ2 બરાબર શું થશે? Q/L થશે ને, એકમ લંબાઈ દીઠ રહેલ વિદ્યુત ભાર. ઓકે સો Q બરાબર કેટલા લખાશે? λ2 × L. ચાલો મળી ગયો Q. હવે મને ખબર છે એના પર લાગતું બળ F બરાબર શું લખાય? Q × E. ઓકે તો Q કેટલા લેવા પડશે માટે? F ના F Q કેટલા લેવા પડશે મારે? λ2 × L લેવા પડશે. λ2 × L × E. કેટલા મૂકવાના છે ત્યાં ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર આના દ્વારા R અંતરે? તો કે 2k λ1/r. આપણને કીધું છે એકમ લંબાઈથી લાગતું બળ, તો આ L જે છે કામ કરે છેદમાં લઈ જઈએ તો શું બનશે? F/L = 2k λ1 λ2/r. જો 2k λ1 λ2/r આ L જે છે એ ક્યાં આવી ગયા? અહીંયા છેદમાં આવી ગયા, તો એકમ લંબાઈથી લાગતું બળ કેટલું થશે? 2k λ1 × λ2/r જેટલું હશે. ક્લિયર? ચાલો તો 116 નંબરનો MCQ આપણો કમ્પ્લીટ થઈ ગયો. ઓકે 117મો MCQ જોઈએ આપણે. શું કહે છે? 25 સેન્ટીમીટર બાય 15 સેન્ટીમીટર બાજુવાળો લંબચોરસ ફ્રેમ છે. એ લંબચોરસ ફ્રેમને 2 × 10⁴ ન્યૂટન પર કુલમના સમાન વિદ્યુત ક્ષેત્રમાં લંબ રૂપે ગોઠવેલ છે. ઓકે જો તેને વર્તુળાકાર બનાવવામાં આવે તો એની સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું છે બરાબર. શું કહે છે? આપણી પાસે ફ્રેમ છે. ઓકે આખો લંબચોરસ નથી, આપણી પાસે જસ્ટ શું છે? ફ્રેમ છે. લંબચોરસ ફ્રેમ છે, કોઈ લંબચોરસ આખી પ્લેટ નથી. ઓકે તો એની સાથે એટલા વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે છે. ઓકે અને એમાંથી આવું શું કરવામાં આવે છે? વર્તુળાકાર બનાવવામાં આવે છે, તો એની સાથે સંકળાયેલું ફ્લક્સ આપણે શોધવાનું છે બરાબર. ઓકે ફ્લક્સનું સૂત્ર છે વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે છે ને, તો E × A બરાબર સમેશન ઓફ Q/F. E × H કરીએ ને આપણે સંકળાયેલું ફ્લક્સ, તો આપણી પાસે E તો છે, ખાલી એરિયા શોધવાનો રહેશે બરાબર. ઓકે તો આપણી પાસે લંબચોરસ છે આ રીતનું, આમાંથી શું બનાવવાનું છે? વર્તુળાકાર બનાવવાનું છે બસ. બાકી છે તો એ લંબ રૂપે જ ગોઠવાયેલું છે બરાબર. કોને? વિદ્યુત ક્ષેત્ર જે છે આમ છે, તો એને આ લંબ રૂપે ગોઠવાયેલું છે. તો આનો સદિશ કઈ દિશામાં થશે? આ દિશામાં. અને વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં? આ દિશામાં. તો પરિણામ બંને વચ્ચેનો ખૂણો કેટલો થયો? 0 ડિગ્રી ને, તો cos 0 = 1. તો ખાલી E H કરવાનું રહેશે. ઓકે તો આ લંબચોરસ છે તો એનું કેટલું છે? 25 15. તો કે આ 25 15 25 ને 15 થયું એટલું. તો કેટલો તારની ટોટલ લેન્થ કેટલી આવશે આની? 25 ને 25 50 વત્તા 15 ને 15 તો કે 30. ટોટલ 80 સેન્ટીમીટર લાંબો તાર છે. 80 સેન્ટીમીટર લાંબા તારમાંથી આપણે વર્તુળ કેટલું બનાવી શકાય?
તો કે 80 બરાબર 2πr, બરાબર ને. 80 બરાબર શું થશે? 80 છે ને મીટર સેન્ટીમીટરમાં છે, આપણે મીટરમાં લઈ લઈએ. 0.8 મીટર બરાબર 2πr. તો એની ત્રિજ્યા કેટલી થાય? તો કે 0.8 ના છેદમાં 2π કરો એટલે એની ત્રિજ્યા બનશે વર્તુળની. તો આ વર્તુળ સાથે સંકળાયેલું ફ્લક્સ phi ઇઝ ઇક્વલ ટુ EA cos 0. ઓકે, પહેલેથી જ આપણે થીટા કેટલા લઈ લીધા? 0 લીધા ને. કેમ કે જો 90 હોત તો આ બધી કંઈ કેલ્ક્યુલેશનની જરૂર જ નહોતી, ડાયરેક્ટ 0 જ કહી દેતા આપણે. પણ આપણને ખ્યાલ આવ્યો છે કે વિદ્યુત ક્ષેત્રમાં લંબ રૂપે આ પૃષ્ઠ ગોઠવેલું છે, વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં એને લંબ રૂપે પૃષ્ઠ ગોઠવેલું, તો એનો સદિશ આ દિશામાં થશે ને. તો બંને સદિશો વચ્ચેનો ખૂણો 0 ડિગ્રી હતો, એટલે કેલ્ક્યુલેશન કરવી પડે છે. જો બંને ખૂણો 90 હોત બંને સદિશો વચ્ચેનો, તો આ કોઈ કેલ્ક્યુલેશનની જરૂર જ નહોતી. ઓકે, ચાલો તો E ઇન્ટુ A, તો E કેટલા છે આપણી પાસે? 2 ગુણ્યા 10⁴. એરિયા એટલે શું લખાશે આનું? πr સ્ક્વેર. પાઈ r સ્ક્વેર એટલે કેટલા લખાશે? આપણે r છે, બરાબર, 0.8 અપન 2π હોલ સ્ક્વેર. ઓકે, તો ફાઇનલી 2 ગુણ્યા 10⁴ ગુણ્યા પાઈ ગુણ્યા 0.8 ગુણ્યા 0.8 ના છેદમાં 2 ઇન્ટુ પાઈ ઇન્ટુ પાઈ, 2π ઇન્ટુ 2π, બરાબર છે. ઓકે, સો એક વાર પાઈ કેન્સલ કરો, આ 2 કેન્સલ કરો, બાકીનાની કેલ્ક્યુલેશન કરી નાખો. 10⁴ એટલે 10,000 કરો ગુણ્યા 0.8 ગુણ્યા 0.8 ભાગ્યા 2 ભાગ્યા 3.14, તો આપણને કેટલો આન્સર મળે છે? 1019.1 આન્સર મળશે, બરાબર. તો મતલબ કે આ વર્તુળ જે છે એની સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું મળશે આપણને? 1019.1 ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ જેટલું મળે છે. ક્લિયર? ચાલો, તો અહીંયા પર આપણે આ 3 MCQ જે ઇમ્પોર્ટન્ટ લાગ્યા મને કરાવવા છે એ મેં કરાવ્યા છે. બાકીના બધા MCQ તો આઈ હોપ તમે જાતે કરતા જશો, બરાબર છે. એકદમ ઇઝી છે, 15-20 મિનિટ બેસશો ત્યાં બધા બાકીના MCQ થઈ જશે એવા છે. ઓકે ફ્રેન્ડ્સ, ચાલો તો આજનું લેક્ચર અહીંયા પર રાખીએ આપણે. ઓકે, થેન્ક યુ.